પોરબંદર જિલ્લાની મહેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપીને જાળવી રાખે છે, પરંતુ પરંપરાગત પોશાક અને મોંઘાદાટ સોનાના દાગીના પહેરીને નજરે પડી છે. મહેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતિ છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત હાંસલ કરી હતી. ત્યારે મૂંગીયો ઢોલ વગાડવામાં આવ્યો હતો. ત્યારથી જ વિજયોત્સવ મનાવવામાં આવે છે અને વર્ષો પહેલા પણ જ્યારે મહેર જ્ઞાતિના લોકો યુદ્ધ કરવા જતા હતા અને યુદ્ધ જીતીને આવતા ત્યારે પણ મણિયારો રાસ રમીને તેને ખુશી મનાવતા હતા. આ મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રીમાં પરંપરાગત પોશાક પહેરીને રમવામાં આવે છે. ગુજરાતના લોકનૃત્યમાં રાસના ઘણા સ્વરૂપ છે, જેમાંનો એક રાસ છે મણિયારો રાસ, કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં રમવામાં આવે છે અને દેશ વિદેશમાં કે પછી દેશના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ રમવામાં આવે છે. રાસમાં પુરુષો અને મહિલાઓ અલગ અલગ રીતે પોતાના જુદા જુદા સ્ટેપની રાસ રમે છે. મહિલાઓ જ્યારે આ મણિયારો રમવા આવે છે ત્યારે પોતાનો પોશાક હોય છે ધારવો કાપડું ને ઓઢણી અને ડોકના શોના હાર ઝુમડો કામમાં વેઢિયા પહેરે છે. જ્યારે પુરુષો રમે છે ત્યારે આંગણી, ચોયણી, પાઘડી, ખેસ પહેરીને રમે છે. આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો સોનું લેવાનું ટાળે છે, ત્યારે મહેર જ્ઞાતિની મહિલાઓ પોતાના શરીરે 50-50 તોલા સોનાના દાગીના કોઈ પણ જાતની બીક વગર પહેરીને પૂરજોશથી રમે છે. આ પોરબંદર જિલ્લાની મહેર જાતિના મણિયારા રાસ માટે મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી રાસ માટે આવે છે. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર.